મિત્રો, શેર માર્કેટની અંદર ચોક્કસ મેથડથી આપણે ખૂબ સારો પ્રોફિટ કરી શકતા હોઈએ. એટલે આપણી પાસે જે ઇન્ડિકેટર છે એ ફક્ત ને ફક્ત ઇક્વિટી માટે કામ કરે છે. ને આ ઇન્ડિકેટર માં જે કમાન્ડ મારેલા છે ને કમાન્ડમાં આપણે બાય અને સેલનું સિગ્નલ મળતું હોય. એટલે આપણે આજે આ શેરને ચેક કરીએ. ભારત ફોર્ક નામનો જે શેર છે એનું સિગ્નલ આપણે 10:50 મળેલું. એટલે કે આનો હાઈ થાય છે ઉપર તમે જોશો એટલે હાઈ લખ્યું છે 1507. એટલે 1507માં થી ઉપર આપણે બાય કરવાનો છે. ત્યાર પછી આપણે 1:1નો ટાર્ગેટ રાખવાનો છે. કેન્ડલનો સેમ લો આપણો સ્ટોપ લોસ રહેશે. તમે જોઈ શકો છો મિત્રો કેટલો બધો મૂવ આવ્યો. એવી જ રીતે આપણે હાલમાં ચેક કરીએ. એમાં પણ આપણે સિગ્નલ જો કે મળેલું છે વહેલી સવારમાં જ, એટલે કે માર્કેટ ઓપન થવામાં જ આપણે સિગ્નલ મળ્યું છે. માનો કે એ સિગ્નલમાં આપણે પ્રવેશી ન શક્યા હોઈએ તો આપણે બીજું સિગ્નલ પણ મળ્યું છે. 5012 રૂપિયામાં આપણે 5012 રૂપિયામાં આપણે સિગ્નલ મળે છે ને અહીંયાથી ઉપર જાય છે. એટલે આપણે આપણું પ્રોફિટ બુક કરીને નીકળી જઈએ. આ ઇન્ડિકેટરની એક્યુરેસી અંદાજે 85થી 90% જેવી છે. અને ઇક્વિટીમાં 10-20 પોઈન્ટ લઈ અને ધીરે ધીરે કરીને આપણે આપણી ટ્રેડિંગ સ્ટાઇલને સુધારી શકીએ છીએ. વધારે આ ઇન્ડિકેટર બાબતે કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં નંબર છે અને આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવો.